નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં એક નાનકડી મોટિવેશન વાર્તા। તો એક હોસ્પિટલમાં ગંભીર અકસ્માતના કારણે એક છોકરો ગવાયો હતો અને એને લઈને એના પરિવારના સભ્યો હોસ્પિટલમાં આવ્યા હતા। તો હોસ્પિટલમાંથી થોડા સમય માટે લોકો આતુર હતા કે અહીંના ડૉક્ટર કયો છે અને ડૉક્ટરના આવતો થોડો સમય લાગેલો। તો તે સમય દરમિયાન એક છોકરાને ઘણું બધું લોહી નીકળી ગયેલું, એટલે ઘરના લોકો વધારે ચિંતામાં હતા અને થોડો સમય થયો અને ડૉક્ટર એકદમ હાંફળા એટલે ઉતાવળા દોડતા આવ્યા અને ડૉક્ટરને જોઈને લોકોએ વચ્ચે રોકવાની કોશિશ કરી પેલા છોકરાના પરિવારજનોએ, પણ ડૉક્ટર કોઈના સામું જોયા વગર અંદર જતા રહ્યા રૂમમાં। પછી જે થતી હતી એની મેડિકલ ટ્રીટમેન્ટ એ છોકરાની એમને કરી અને જે થતું હતું એ કામ પતાવી અને થોડા સમયમાં એ ફરીથી દરવાજો ખોલીને ફટાફટ બહાર નીકળ્યા। લોકોએ તેમને રોકવાની કોશિશ કરી, તે છોકરા વિશે માહિતી લેવાની કોશિશ કરી કે અમારી છોકરાને કેવું છે, પણ એ બસ ડૉક્ટરે હાથ હલાવી અને આમ આશ્વાસન આપ્યું કે તમારા છોકરાની તબિયત સારી છે। એમ ફટાફટ આમ હાથ હલાવી અને લોકોનું સામે જોયા વગર ફટાફટ એ નીકળી ગયા। આ જોઈને છોકરાના પરિવારજનો કહેવા લાગ્યા કે કેવા પ્રકારના ડૉક્ટર છે, આપણે ડૉક્ટરને ભગવાન માનીએ છીએ, પણ આ ડૉક્ટર તો પોતાની જ રીતે પોતાના એટીટ્યૂડમાં એટલે કે અભિમાનમાં જ છે। તેઓ કોઈની સામે જોતા નથી, કોઈ દર્દીના પરિવારવાળાને મળતા પણ નથી અને આપણને કંઈ જણાવતા નથી। તો આપણી ભૂલ થઈ કે આપણે આ હોસ્પિટલમાં આપણા છોકરાને લાવ્યા। ફરીવાર કંઈ હોય તો આપણે કોઈને પણ આ હોસ્પિટલમાં આવતા રોકવા જોઈએ કે આ ડૉક્ટર એક પ્રકારના અભિમાની ડૉક્ટર છે, કોઈની સાથે વાત પણ કરતા નથી। તો આ હોસ્પિટલમાં આપણે આવવું જોઈએ નહીં કે કોઈને આવવા પણ દેવા જોઈએ નહીં। આમ કહ્યું અને થોડી વાર થઈ અને અંદરથી નર્સ બહાર આવી એને પોતાના પરિવારના છોકરાના પરિવારને કહ્યું કે તમારી છોકરાની તબિયત એકદમ સારી છે અને તેને હવે કોઈ પણ રીતે કંઈ પણ થાય એમ નથી, એકદમ એ બહાર પરિસ્થિતિની જે વિકટ પરિસ્થિતિ હતી એનાથી બહાર છે। આમ કહ્યું તો પેલા પરિવારના લોકોએ એ જાણી આનંદ થયો અને કહ્યું કે આ ડૉક્ટર કેવા પ્રકારના ડૉક્ટર છે, તેઓ અમારી સાથે સામે જોયું પણ નહીં અને ખાલી હાથ હલાવીને ફટાફટ જતા રહ્યા, આવતી વખતે પણ સામે ના જોયું। તો આવા ડૉક્ટરના દવાખાને કદી હોસ્પિટલમાં અવાય નહીં, અમને આ ડૉક્ટર બિલકુલ પણ ગમ્યા નહીં। તો પેલી નર્સે આ સાંભળીને કહ્યું એમના જેવા ડૉક્ટર તમને આ પણ કોઈ જગ્યાએ મળશે પણ નહીં, કારણ કે આજે એ ડૉક્ટર સાહેબનો છોકરો મૃત્યુ પામ્યો છે અને તમારો છોકરો હાલ જીવિત છે અને એમનો છોકરો મૃત્યુ પામ્યો છે, છતાં પણ તેઓ આ સમાચાર સાંભળ્યા। અમે એમને ફોન કરી અને વિગત કહી કે અમારા ફરજમાં આવે કે જે કંઈ દર્દી આવે તો એમને જણાવું। તો અમે જણાવ્યું કે આ રીતે એક છોકરો આવ્યો છે, એમને કહ્યું કે મારો છોકરો તો મૃત્યુ પામી ચૂક્યો છે, પણ કોઈનો છોકરો હું જીવ બચાવી શકું તો એ સારું, મારાથી વધારે સારું કંઈ કહી શકાય નહીં। તો તેઓ તમારા છોકરાનો જીવ બચાવવા ફટાફટ દોડતા આવ્યા અને ફટાફટ જતા રહ્યા, કારણ કે હવે એની અંતિમ ક્રિયા એમના છોકરાની કરવાની બાકી છે। તે આટલા બધા આઘાતમાં હોવા છતાં પણ એ આવ્યા, તો એવા ડૉક્ટર તમને ફરીથી ક્યાંય મળશે નહીં। આ સાંભળ્યા પછી લોકોમાં સન્નાટો છવાઈ ગયો, કોઈની પાસે બોલવાનું કંઈ રહ્યું જ નથી। તો મિત્રો, આ તો ખાલી વાર્તા જ છે, આવું આપણી સાથે પણ ઘણીવાર થતું હોય। આપણે કંઈ પણ પરિસ્થિતિ જાણ્યા વગર ગમે તે ઉડી નાખતા હોઈએ છીએ, પણ સાચી પરિસ્થિતિ, સામેવાળાની પરિસ્થિતિ શું છે એ જાણી અને પછી જ આપણે કંઈ બોલવું જોઈએ। તો ઘણીવાર આપણે બોલ્યા પછી પણ પસ્તાવો થતો હોય છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।